હવામાન વિભાગના બહુ મોટા સમાચાર। તો મિત્રો, ગુજરાત ઉપર એક નહીં બે નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થયેલી છે। જે તમે જાણો છો, અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ખાબકે તેવી આગાહી કરાઈ છે। તો મિત્રો, આગામી 7 દિવસ વરસાદી માહોલ રાજ્યમાં રહેશે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, 22 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં પણ જેમ વાત કરી હતી એમ ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને 5મી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી જલ્દી જ આવી જશે। તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા 24 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 19 અને 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। એટલે કે બુધવાર અને ગુરુવારે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે। તો કેટલાક જિલ્લાઓમાં તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। એવા જિલ્લાઓમાં જોવા જઈએ તો સુરત છે, તાપી અને ડાંગમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો, અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો, જાણો છો કે અંબાલાલ પટેલ આપણા ગુજરાતના બહુ મોટા આગાહીકાર છે। તો અંબાલાલ પટેલે ગુજરાતની ચિંતા વધારતી આગાહી કરી દીધી છે। અંબાલાલ પટેલનો દાવો છે કે આગામી 72 કલાક ગુજરાતમાં મેઘતાંડવ મચાવશે। અંબાલાલની આગાહી પર નજર કરીએ તો આગામી 72 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે।